યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો આઈ હોપ તમે બધા મજામાં રહીશો અને અમારો વિડીયો જે જોતા હોય ને બધા મજામાં જ હોય. તો અમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવાર પડી ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને. બ્લોગ આજથી છે ને આમ જોરથી તાકાતવાળા બ્લોગ બનાવવાના છે મિત્રો. તો બ્લોગ એન્ડ લગી જોઈજો અને લાઇક ન કર્યો તો લાઇક કરજો, શેર ન કર્યો તો શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો અને બ્લોગને એન્ડ લગી વિડીયોને જોઈજો તમે. જો અત્યારે બધા કામે ધંધે લાગી ગયા છે, છોકરાથી એ એના કામે લાગી ગયા છે. ટીવી જોયા રાખે. જો આ બધું ચાલુ કરી દીધી ટીવી. એન બાપા મારા બાપુજી ગોદડાવાળા છે ને અમારા છોકરા ટીવી જોવે છે. મિસેસ છે જો અહીંયા ઠામડા ઉટકે છે. ઠામડા ઉટકે છે ને? હે હા, એક એક ઠામડું મેકાય છે ને એક એક ઠામડું આમ કરાય છે. જો હા, ઠામડા બમડા ઉટકે છે ને આપણે જવાનું અત્યારે ફેરીમાં, કેમ કે આપણો ધંધો છે એ તો કરવાનો જ, એટલે ફેરીમાં જવાનું છે અત્યારે. અને હારું બેન જો શ્યામ બે લઈને આવી ગયા હો બેન. શું લઈ આવી હારું? હા, શ્યામ લઈ આવી. કેટલાને લીધી? કોની કોની હાટું લીધી? હે મેં દાદુ શ્યામ લીધી છે. સારું લ્યો તો હાલો. આપણે ફેરી કરવા ગયા હતા ને ફેરી મારીને જો ત્યાં નવરા થઈ ગયા અને ગામ બહાર નીકળીને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. રોડ ઉપર અધવૈસી ઊભી રાખી. અધવૈસી ઊભી રાખવાનું કારણ એ છે કે મસ્ત મજાનું એક નંબર વ્યૂ આવે. જો આ બધું કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. જો બધી વાવણી થઈ ગઈ છે, એક નંબર આવે છે. રોડ છે ઠંડો ઠંડો પવન પણ આવ્યા રાખે છે, એટલે રાખીને સ્પીડ થોડું ઉતારી લેવી. આવી આપણે ઘર બાજુ ઘરે જઈને તમને મળ્યું. પછી જો આ રિક્ષા ભૂકાની ભરાઈ ગઈ આખી, કમ્પ્લેટ ભરાઈ ગઈ. જો આજનો દિવસ એ સારો ગયો છે, એક નંબર. આજનો દિવસ એક નંબર ગયો, ભરાય ભરાય ને. હવે ઘેરે ને આવે છે ભાઈ હવે રિક્ષા વાળા ઊભી ઊભી રાખી નહીં, કેમ કે વિડીયો ચાલુ છે ને એટલે ઊભી નહીં રાખી. આવી ગયા છીએ ફેરીમાંથી ઘેરે આપણે. અને જો આ વાહ વાહ આવી ગઈ અત્યારે. હું લો દર્શન કરવા આવીશ. હે ભંગાર જોવા આવીશ. કેરે ટાંકા નથી. આપણે ઘરે આવી ગયા છે, ખાઈ પી લઈએ હવે. કેમ હા આજના વિડીયોમાં તારે કંઈ કહેવાનું છે? ધંધો પાણી કેમ આવેલો થાય? સાચું કે આખો હે સારો આવેલો કે આખો ટીવી જોવાનું કામ કરીશું? નકરું ખાડા બીરા હો ભાઈ. જો આ કડે ખાડા પડી ગયા હતા, સિમેન્ટથી બીરા છે. કેમ આ બધે બુરાઈ ગયા ખાડા? સવારની ઘણા બુરાઈ ગયા ખાડા. બીજું કાંઈ નહીં. તો ભાઈ એ તો કે બીજું કાંઈ નહીં ગયું મારે. એને કે સાદું બોલવાનું હોય નહીં, થોડું ઘણું બોલે આવડે એવું. બાકી બધું મારે જ બોલવાનું છે વિડીયોમાં. આજની જનરેશન જો ઘેરે આવ્યા છોકરા બોકરા ગયા છે ભણવા. નીત ને રુદ્ર અને આરુબેન કહે છે અમારા કાકા છે ને ત્યાં કને બે હવા વહી ગઈ છે, એને કાના ભેગી રીમા રાખે આખો દી. કા હાલો જમી લેવી. જો જમવાનું તૈયાર થઈ ગયેલું છે કને, તો જમી લેવી. શેનું શાક છે? ગાંઠિયા. અત્યારે રાત પડી ગઈ છે અને ફિલ્મ બનાવવાની એવી રમત કરે છે. કા બ્લોગ બનાવવાનો છે? કેવો હે ફિલ્મનો વિડીયો બનાવો? કેવો વિડીયો બનાવો? વિડીયો બનાવો. હાલો રમો. જો આ બધું રમે છે છોકરા બધા રમ્યા છો મસ્ત મજાના. મીત અને આ રુદ્ર જો આપણે થોડા છે આમ થયા જો આવી રીતના છોકરા બધા રમ્યા છે. આમ બાયણા છે ને ગ્રાઉન્ડ છે, મેદાન રોડ ઉપર રમ થાય છે. અને જો આ ઘણા બધું ચા પાણી પીવા છે મારા મિસેસને. જો હે ચા પીવાય છે? અમને તો કહેતા નથી ચા પીવાનો. બે હાથ પડ્યા કઈ મેં તો સાંભળા નહીં. હોકારો દીધો ને. તો ભાઈ જો આખો દિને ઘરને આવીને ગયા ભંગાની ફેરી બેરી મારીને પછી નાય ધોઈને બેઠા. મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે
અને હવે રાત પડી ગઈ છે. લાઈન દે ને મને પાણી દે પીવાય પેલા, પછી ચા પીવાય. હું મહેમાન છો ઘરનો અને તમે મોટા ને. હે હારું ક્યાં ગયા હતા બેન તમે? ક્યાં ગયા? હે કાનાન ઘેરે. પછી ત્યાં જઈને શું કર્યું? એ કૂતરું કર્યું છે? કેવું? કોને કૂતરું કર્યું હે બેન? ઓહો ઢેબલા ને? કયો ઢેબલો? મુનાનું કૂતરું કર્યું છે? કાંઈ વાંધો ના લો. આજનો બ્લોગ જો આવી રીતનો બનાવી છીએ અને છોકરા બોકરા બચ્ચા પાલટી રમે છે. ને ગામિત બાને રમતા હતા, કેમ રમતા હતા? તો આમાં લાઈક શેર નું તો કયો તમે યાર, એ તો કેતા અમારા વિડીયોને. જો અમારા વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો. છેટ લગી વિડીયો જોજો આખો ગામિત. હા એને લગી આ જોતા છે તો એને તમારી વાતની ખબર છે, નકર તો કોઈને ખબર નહીં હોય. હે છોકરા કે છે એમ કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને છેલ્લે લગી વિડીયો જોઈજો. આવું કે છે જોઈજો મિત્રો, છેલ્લે લગી જોવો તો તમને ખબર પડશે. આવજો મિત્રો, બાય બાય. આવજો દાતા.